હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં છો. હું છું આપણો દોસ્ત વિકેભાઈ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. આજે ફરીથી એક નવા વિડીયો લઈને આવી ગયો છું અને આજનો વિડીયો કંઈક ખાસ છે અને થોડો ઇન્ટરેસ્ટિંગ પણ બની રહેશે. સો વિડીયોને પૂરો જોવાનું ચૂકતા નહીં. સો આ વિડીયો છે, હમણાં જ રિસન્ટ પાસમાં આપણે એક મૂવી રિલીઝ થઈ છે, જેનું નામ છે ધુરંધર. સો આ ધુરંધર મૂવીનું જ્યારે જે સમયે ટીઝર રિલીઝ થયું હતું ત્યારે મેં ટીઝર જોયું હતું. સો ત્યારે મને હતું કે આ મૂવીમાં કંઈક ખાસ હશે, પણ હમણાં જ્યારે મૂવી રિલીઝ થઈ ત્યારે મેં ઘણા બધાના રિવ્યૂ સાંભળ્યા છે, રિવ્યૂ જોયા છે. સો વિડીયોને મૂવીને ખૂબ વખાણ મળી રહ્યા છે અને એમાં ખાસ કરીને અક્ષય ખન્ના. સો મને પણ થોડું કુતૂહલ જાગ્યું કે લાવો આ મૂવી હું પણ જોવા જાઉં અને તમારે લોકો સમક્ષ આ મૂવીના રિવ્યૂ આપું અને એ પણ ગુજરાતી ભાષામાં. સો આજે હું જઈ રહ્યો છું મૂવી જોવા માટે. મેં ઓનલાઈન ટિકિટ બુક કરી દીધી છે. આપણા બોપલના ટીઆરપી મોલમાં મારો આજે શો છે. સો ચલો એ મૂવી જોવા જાઉં અને મૂવી જોઈને આવીને પછી હું તમને એ મૂવીના રિવ્યૂ આપું. આઈ હોપ કે એ મૂવી સારી હોય, કેમ કે લોંગ મૂવી છે, 3 કલાક ને 34 મિનિટની સમથિંગ મૂવી છે. સો ટાઈમ તો વેસ્ટ કરી રહ્યો છું, પણ થયું કે લાવો તમને રિવ્યૂ કરું અને આ મૂવી જોવી કે ન જોવી એ મૂવી જોઈને આવીને પછી જ તમને જણાવીશ. સો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો પૂરો જોશો તો જ વિડીયોમાં તમને પૂરેપૂરી ખબર પડશે કે મૂવીમાં શું છે શું નહીં. સો સ્ટે ટ્યુન. આ પડી આપણી બાઇક. મૂવીનો શો ટાઈમ થઈ ગયો છે, તો ચલો મળું તમને ત્યાં જ. હું પહોંચી ગયો છું ટીઆરપી મોલ. તમે જોઈ શકો છો, આ છે મારી પાછળ ટીઆરપી મોલ અને આપણે અહીંયા જ જોવા જવાનું છે. બે બતાવો, આજે વેસ્ટકોટ બતાવે છે. આ રિટેલ પાર્ક ઉપર 5th ફ્લોર પર આવેલું છે. સો ચલો ત્યાં જઈએ. શોનો ટાઈમ તો ઓલરેડી થઈ ગયો છે, તો મળું તમને ત્યાં જઈને. જોઈ શકો છો હું આવી ગયો છું રિટેલ પાર્ક પર. આજે સામે રહ્યું એ જ છે આપણું મુક્તા આર્ટ્સ. તો ચલો, શો ટાઈમ તો ઓલરેડી થઈ ગયો છે, તો જઈએ અને મૂવી નિહાળવાનું ચાલુ કરીએ. જો તો નંબર 5માં છે હતું, તો થયું કે થોડું પોપકોર્ન લઈ આવો. ચલો બેઠા બેઠા પોપકોર્ન ખાતા ખાતા મૂવીની મજા લઈએ. તો ફાઇનલી મૂવી પૂરી થઈ ગઈ છે અને મૂવી જોઈને હું નીકળી ગયો છું. મૂવી કેવી લાગી હું રિવ્યૂ તમને પછી આપું. મેં તમને આગળના વિડીયોમાં કહ્યું હતું એ પ્રમાણે કે હું મૂવી જોવા જઈ રહ્યો છું. મૂવી જોઈને પણ આવ્યો, પણ આ મૂવીમાં મેં શું જોયું એનો હું રિવ્યૂ તમને આપી રહ્યો છું. આ મૂવી દેશભક્તિ પર છે. મૂવી ઓછામાં ઓછી 3.5 કલાકની છે, 3 કલાક ને 34 મિનિટ. એની સાથે તમે ઇન્ટરવલનો ટાઈમ પણ જોડી લો તો ઓલમોસ્ટ મૂવી 4 કલાકની થાય છે. આમાંથી 4 કલાક થિયેટરમાં બેસી રહેવું એ બધાને કદાચ ના પરવડે. મને પણ એવું હતું કે 4 કલાક હું થિયેટરમાં બેસી રહીશ તો કંટાળી જઈશ, પણ મૂવીએ ક્યાંય મને ઉફ ના કરાવ્યું. મૂવી ખૂબ સારી છે. ચલો આગળ એના માટે આપણે મૂવી પર જ વાત કરીએ. આ મૂવી દેશના 3 મુદ્દાઓ પર બનાવવામાં આવી છે. જ્યારે આ ઘટનાઓ દેશમાં ઘટી ત્યારે લિટરલી દેશને ઝકઝોડીને રાખી દેવામાં આવ્યો હતો. આ 3 એવી ઘટનાઓ હતી જે સમય સાથે આપણે લોકો ભૂલી ગયા છે, પણ આ મૂવીથી ફરીથી આપણા દેશમાં જે એ આતંકવાદી હુમલા થયા હતા, જે હાઈજેકો થયા હતા, એ મુદ્દાઓ આ મૂવીથી દર્શાવવામાં આવ્યા છે. આ મૂવીમાં મૂળ 3 મુદ્દાઓ પર વાત કરી છે. પહેલો છે કાંધાર હાઈજેક 1999. બીજી ઘટના છે 13 ડિસેમ્બર 2001 પાર્લામેન્ટ એટેક અને ત્રીજી ઘટના છે 26/11/2008 મુંબઈ એટેક. મૂવીમાં પહેલો જ સીન કાંધાર હાઈજેકનો બતાવવામાં આવ્યો છે, જેમાં આપણા મિનિસ્ટર અજીત ડોવલ એમનો રોલ આપણા એક્ટર આર માધવને કર્યો છે. આર માધવનની એક્ટિંગ મિત્રો તમે જુઓ તો હૂબહુ એમના જેવી હાલચાલ,
એમના જેવો હાવભાવ મૂવીમાં દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે આ રોલની એક્ટિંગ એ અજીત ડોવલે જ કરી હોય. સો આર માધવની ખૂબ સારી એવી એક્ટિંગ છે અને આર માધવને પરફેક્ટ અજીત ડોવલ જેવી એક્ટિંગ કરીને બતાવી. જેવી રીતે મેં તમને કહ્યું કે આ બધી જ ઘટનાઓ જે તે સમયે બની ત્યારે આપણે એ ઘટનાઓને ટીવીમાં જોયું હશે, ન્યૂઝ પેપરમાં વાંચ્યું હશે, પણ એ બધું સમય સાથે આપણે ધીરે ધીરે ભૂલી ગયા હશું. ત્યારે પણ જ્યારે આ જ મૂવીને આપણે થિયેટરમાં અંધારામાં બેસીને મોટા પડદા પર જોઈ રહ્યા હોય ત્યારે આ મૂવીમાં એ બતાવવામાં આવ્યું છે. આપણાને સડનલી એ ઘટનાઓ બધી યાદ આવે ત્યારે આપણને ગુસ્સો પણ આવે, પણ ક્યાંક આ મૂવી જોવાથી એક મોટી અસર તમારા પરથી જરૂર થઈ જશે. તો આપણે કહી શકીએ કે આ મૂવીનું એક અલગ જ જોનર છે. આ મૂવી એક ન્યૂઝ ડોક્યુમેન્ટરી છે અને સાથે સાથે મૂવીમાં ભરપૂર એન્ટરટેનમેન્ટ પણ છે. આ મૂવી ન્યૂઝનું ઘટનાક્રમ છે. આતંકવાદની બાબતમાં આ મૂવીને દર્શાવવામાં આવી છે અને આ મૂવી સત્ય ઘટના જે આપણા દેશમાં બની છે, બસ એ સત્ય ઘટના ઉપર આ મૂવીને દર્શાવવામાં આવી છે. આ મૂવી જોતાં એવું લાગ્યું કે જ્યારે આ ફિલ્મના કલાકાર એટલે કે એક્ટ્રેસ જ્યારે આ ન્યૂઝના કિરદારમાં જ્યારે પરોવી ગયા હોય, જેમ કે આ મૂવીના ડાયરેક્ટર આદિત્ય દાર, એમને આ મૂવીમાં બહુ એક મોટો જે સ્ટેપ લીધો હોય એવું આ મૂવી મને જોતાં તો દેખાયું છે. જેમ કે 26/11ના મુંબઈ હુમલા વખતે જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓ અહીંથી એમના બોસને જે ફોન કરીને જે બધી માહિતીઓ આપતા હતા એ પણ આ મૂવીમાં આદિત્ય દારે બતાવ્યું છે. 26/11ના હુમલા વખતે જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓ એમના ત્યાં બેઠેલા, પાકિસ્તાનમાં બેઠેલા એમના જે આકાઓ, એમના જે બોસ હતા, એમની સાથે એ સમય પર જે વાતચીત થતી હતી એનું ઓરિજિનલ રેકોર્ડિંગ આ મૂવીને લિટરલી સ્ટોપ કરીને આ મૂવીમાં એ ઓરિજિનલ રેકોર્ડિંગ સંભળાવવામાં પણ આવ્યું છે. ડાયરેક્ટર આદિત્ય દારને સલામ છે, કેમ કે જો એમની જગ્યાએ બીજા કોઈ ડાયરેક્ટર હોતા તો શાયદ એ આતંકવાદી જે હુમલો થયો હતો એનું ઓરિજિનલ રેકોર્ડિંગ ના બતાવતા, કેમ કે એના પછી ઘણી બધી કોન્ટ્રોવર્સી પણ થઈ શકતી હતી. પણ આદિત્ય દારને સલામ છે. આપણે જે તે સમયે 26/11નો જે હુમલો થયો હતો ત્યારે આપણે એક ચહેરાને વારંવાર જોયું હતું. એ ચહેરો છે કસાબનો. બહુ કસાબ જેવો એક કેરેક્ટર પણ આમાં બનાવવામાં આવ્યું છે. પણ જે સમયે જે ઘટના ઘટી અને ત્યારે જે કસાબને બતાવવામાં આવતો હતો, સેમ એ જ ઓરિજિનલ ક્લિપ આ મૂવીમાં બતાવવામાં આવે છે. અને આ મૂવીમાં એક કસાબને જોઈને ખરેખર મારા રૂંવાટા ઊભા થઈ ગયા હતા. સો જોવું જોઈએ મૂવી. હવે આ મૂવી યાદ કરવામાં આવશે એમના કાસ્ટિંગ માટે. કાસ્ટિંગ બહુ જ જબરજસ્ત છે દોસ્તો. આવી મૂવી લાંબા સમય પછી પહેલી વાર આવી એવું આ મૂવી જોયા પછી મને દેખાય છે. જેમાં કાસ્ટિંગમાં તમે જુઓ તો ધુરંધર કલાકારો છે આ મૂવીમાં. અને ખાસ કરીને આ મૂવીમાં જે મતલબ કહેવાય ને જે પબ્લિસિટી લઈ જાય છે એવા એક હીરો છે અને એ છે અક્ષય ખન્ના. આ મૂવીમાં અક્ષય ખન્ના ઉપરાંત રણવીર સિંહ પણ લીડ રોલમાં છે. આપણે રણવીર સિંહને પહેલાં પણ જોયા છે, એમને સારી મૂવી આપી છે. સો રણવીર સિંહની એક્ટિંગમાં તો કંઈ જોવા જેવું રહેતું જ નથી. એમના સિવાય ઘણા બધા બીજા પણ કલાકારો છે, જેમ કે આ મૂવીમાં સંજય દત્ત છે. સંજય દત્તને આપ બધા જાણો છો એમ કે એમની એક્ટિંગમાં તો ક્યારેય કશું જોવાનું હોતું નથી. બીજી તરફ આર માધવન છે, એમની પણ એક્ટિંગમાં મેં તમને આગળના વિડીયોમાં જેમ કહ્યું એમ કે પરફેક્ટ એક્ટિંગ કરી છે.
એ પછી આ બધાની વચ્ચે મને એક એક્ટિંગ જે રોલ ગમ્યો એ છે રાકેશ બેદી. રાકેશ બેદીએ શું સુપર્બ એક્ટિંગ કરી છે. એમણે પાકિસ્તાનના એક પોલિટિશિયનનો રોલ અદા કર્યો છે, જે એમની એક્ટિંગ ખરેખર બહુ જ સુપર છે. અને તમને એ જણાવી દઉં કે જેમ એનિમલની અંદર બોબી દેઓલનું જે કેરેક્ટર મશહૂર થયું હતું, સેમ એ જ રીતે આ મૂવીમાં આવનાર સમયની અંદર અક્ષય ખન્ના પણ ખૂબ ફેમસ થવાના છે. જોરદાર એક્ટિંગ કરી છે આ મૂવીની અંદર. આની પહેલાં તમે જાસૂસીવાળી ઘણી બધી મૂવી જોઈ હશે, પણ આ મૂવી લિટરલી અલગ છે. કંઈક તો આ મૂવીમાં અલગ છે, એ તમે જોવા જશો ત્યારે તમને આઈડિયા આવશે. મ્યુઝિકની વાત નીકળી જ છે તો હમણાં એક સોંગ, અરેબિક સોંગ છે જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને તમે બધાએ જોયું હશે કે એમાં અક્ષય ખન્નાની એક્ટિંગ પણ બતાવવામાં આવી છે. અક્ષય ખન્ના જ્યારે બલોચના એક ગામમાં જાય છે ત્યારે ત્યાંના જે સરદાર હોય છે એ જ્યારે અક્ષય ખન્નાને વેલકમ કરે છે ત્યારે એ સોંગ ફિલ્માવવામાં આવ્યું છે. પણ હાલ તમે જોતા હશો કે એની સેંકડો રીલો બની ગઈ છે. સો મેં તમને કહ્યું એમ કે કોઈ એક સારી મૂવીને ઉઠાવવામાં એના બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો બહુ મોટો ફાળો હોય છે. વાત કરીએ ફિલ્મના ડ્યુરેશનની, તો ડ્યુરેશન લાંબુ છે. ઓલમોસ્ટ 3.5-4 કલાકની આ મૂવી છે. આદિત્ય દારની જગ્યાએ યા આ મૂવીના જે પ્રોડ્યુસર છે એમની જગ્યાએ કોઈ બીજા ડાયરેક્ટર કે બીજા કોઈ પ્રોડ્યુસર હોતા તો લિટરલી એ લોકો કાંપવા લાગતા. એનું રીઝન છે દોસ્તો, આજની જે મૂવી આવે છે એ 1.5-2 કલાકની અંદર મૂવી પૂરી થઈ જાય છે અને આ મૂવીને સતત 3.5 કલાક સુધી ચલાવી. શું એ ડાયરેક્ટરને ખ્યાલ નહીં આવ્યો હોય કે આટલી લાંબી મૂવી કોણ જોશે? તો આટલી લાંબી મૂવી બન્યા છતાં પણ લોકોની ભીડ હજુ પણ ઓછી થતી નથી. મૂવી ક્યાંય તમને બોરિંગ થવા દેતી નથી. મૂવી તમને એક એક ચેપ્ટરમાં પકડી રાખે છે. ચેપ્ટર ઇન ધ સેન્સ કે જેમ આપણે વેબ સિરીઝ જોઈએ છે એમ આ મૂવીને ચેપ્ટર વાઇઝ બનાવવામાં આવી છે. જેમ કે એક સીન, જેમ કે કાંધારનો પહેલા ચેપ્ટરમાં છે, 2008નું જે છે એ ત્રીજા ચેપ્ટરમાં છે. એમ કરીને ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3 એમ કરીને અલગ અલગ ચેપ્ટરમાં આ મૂવીને બતાવવામાં આવી છે. સો આ હતું મૂવીનું રિવ્યૂ. ઓવરઓલ મારા તરફથી આ મૂવીને 10/10 અને હું તમને પણ સજેસ્ટ કરીશ કે એકવાર ના જોયું હોય તો મૂવી જરૂરથી જોજો. કેમ કે મેં તમને આગળના ક્લિપમાં જ કહ્યું એમ કે મૂવી દેશભક્તિ પર છે. સો મને તો ખૂબ મજા આવી. હું તમને પણ સજેસ્ટ કરી રહ્યો છું કે જરૂરથી તમે એકવાર આ મૂવી જોજો, જેનાથી તમને આપણા ભૂતકાળની અંદર આપણા દેશ વિરોધી જે કોઈ પણ એટેક, જે હુમલા થયા છે એની યાદો તમને તાજી થશે અને એક દેશભક્તિના રંગમાં તમે પણ રંગાઈ જશો. સો બસ આજના વિડીયોમાં આ જ હતું અને સ્પેશિયલ આ વિડીયોના આ મૂવીના રિવ્યૂ માટે જ હું આજે મૂવી જોવા ગયો હતો અને તમારી સામે એ રિવ્યૂ મારે કરવાના હતા. કેમ કે મેં ઘણા બધા વખાણ સાંભળ્યા હતા આ મૂવીના, પણ મને થયું કે એકવાર હું રૂબરૂ જોઉં તો મને ખબર પડશે કે મૂવી એક તો પહેલેથી ખબર હતી, ફિલ્મનું ડ્યુરેશન હતું 3.5-4 કલાકનું, તો આમ પણ સાંભળીને જ કંટાળો આવ્યો હતો. પણ તો બી આ મૂવીના આટલા બધા પેટ ભરીને લોકો વખાણ કરી રહ્યા હતા. સો મને બી એક કુતૂહલ હતું કે હું બી એકવાર જોવા જાઉં અને એક્ઝેક્ટલી જાણું કે આ મૂવીમાં શું છે. સો ઓવરઓલ મૂવી ખૂબ સારી છે. મૂવી જોવાય, તમારે ટિકિટના પૈસા વસૂલ થશે એ 110% છે. જો કોઈ બીજા સારા એન્ટરટેન લોકો હશે તો એકવારની મૂવીને બીજી વાર પણ જોવા જશે. સો મૂવી જોઈ મને ખૂબ મજા આવી. હું તમને પણ સજેસ્ટ કરી રહ્યો છું કે એકવાર જરૂર જોજો. સો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.